झुकती है सरकार झुकाने वाले लोग चाहिए। છેલ્લા કેટલાક સમયથી તમે ન્યૂઝમાં સાંભળ્યું હશે કે ભારત સરકાર સંચાર સાથી નામનું એક એપ્લિકેશન દરેક સ્માર્ટફોન યુઝર્સના મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવા જઈ રહ્યું છે। જે નવા મોબાઈલ આવશે એમાં તો પહેલેથી જ ઇન્સ્ટોલ આવશે અને જે અત્યારે આપણે યુઝ કરી રહ્યા છીએ તેમાં સોફ્ટવેર દ્વારા ઇન્સ્ટોલ કરવામાં આવશે। અને મજાની વાત તો એ છે કે આપણે એને અનઇન્સ્ટોલ બી નહીં કરી શકીએ અને આ સંચાર સાથી એપ આપણા તમામ મોબાઈલનો એક્સેસ કરશે કારણ કે એની જોડે તમામ પરમિશનો હશે। હવે આને લઈને સંસદમાં વિપક્ષ દ્વારા જોરદાર હોબાળો કરવામાં આવ્યો, સરકાર ઉપર પ્રહારો કરવામાં આવ્યા કે ભાઈ આ તો દેશના લોકો સાથે ખેલવાડ થઈ રહ્યો છે, દેશના લોકોની પ્રાઇવસી ઉપર ચેડા થઈ રહ્યા છે। હવે આને લઈને જે એપલ કંપનીએ છે એને તો સરકારને મોઢા ઉપર કહી દીધું કે અમે ભાઈ આવું તમારું કોઈ એપ્લિકેશન અમારા એપલ યુઝર્સના મોબાઈલમાં ઇન્સ્ટોલ નહીં કરીએ કારણ કે અમારા માટે પ્રાઇવસી વધારે ઇમ્પોર્ટન્ટ છે। હવે લોકોમાં પણ આના લઈને ભારે ઉગ્ર વિરોધ હતો, જેના કારણે ફાઇનલી ભારત સરકારે આ નિર્ણય પાછો લઈ લીધો છે કે હવે અમે જબરજસ્તીથી સંચાર સાથી એપ ઇન્સ્ટોલ નહીં કરીએ। જો યુઝર્સ ની ઈચ્છા હોય તો પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરીને યુઝ કરી શકે છે, બાકી જબરજસ્તી વાળું જે કામ હતું એ નિર્ણય સરકારે પાછો લઈ લીધો છે, સરકારે વળાંક લઈ લીધો છે। તો જેટલો બની શકે આ વિડીયો વધારે ને વધારે શેર કરજો જેથી આ સમાચાર વિશે બધા લોકોને ખબર પડે અને આ વિશે તમારું શું કહેવું છે મને કમેન્ટમાં બે શબ્દો જરૂર કહેજો। આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો।